ચાલુ રાખજે એક મિનિટ. નમસ્કાર મિત્રો, અમારી સંસ્થા શ્રી ગાયત્રી સેવાધામ ટ્રસ્ટ, આપ જાણો છો જેમ દાંતની આયુર્વેદિક દંત ચિકિત્સા પદ્ધતિ જાલંધર બંધયોગ પદ્ધતિ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ અમારા દંતયજ્ઞ ચિકિત્સા કેમ્પ હોય છે. ગુજરાતના સીમાડાઓ વટાવીને જ્યારે અમારી સંસ્થા રાજસ્થાનના જેસલમેરમાં શ્રી ભાદિરિયાજી માતાજી મંદિરમાં અમારો આ જે દંત ચિકિત્સા કેમ્પ હતો, તો એ અમારા માટે બહુ ગૌરવપૂર્ણ ક્ષણ છે કે જ્યારે અમે આ ગુજરાતના સીમાડાઓ વટાવીને પણ આ સેવાને અવિરત ને અતૂટ રીતે પહોંચાડી શકીએ છીએ. સૌનો સાથ સહકાર અને અમારા દર્દીઓની અમારા પ્રત્યેની લાગણી જ અમને અહીંયા સુધી પહોંચાડે છે. અમારી સંસ્થાના સ્થાપક પ્રમુખ દંતશાસ્ત્રી શ્રી શશિકાંતજી મહારાજે ઈસવીસન 1989માં અમારી સંસ્થાનો પાયો નાખ્યો, ત્યારે દાંતના દર્દીઓની ચિકિત્સા મુખ્યત્વે અમારો ઉદ્દેશ્ય હતો. જે ઉદ્દેશ્યને અમે આગળ પહોંચાડવા માટે અત્યારે અલગ અલગ જગ્યાએ જે કેમ્પનું આયોજન હોય છે, એમાં દર્દીઓ અમારાથી જ્યારે પ્રસન્ન થાય ત્યારે બી અમને ખૂબ આનંદ અનુભવાય છે. અત્યાર સુધી લગભગ 15,000થી વધારે દંતયજ્ઞનું આયોજન અમારી संस्था द्वारा થઈ શક્યું છે. उस हिसाब से मैंने मनोज जी से भी पूछा कि महाराज जी थे तो उनके बाद ऐसे गुरु शिष्य, तो हमारी जो चिकित्सा पद्धति है वो गुरु शिष्य की परंपरा मुजब है. तो उनके पिता गुरु थे वो उनके चाचा थे कौटुंबिक हरिशंकर भाई व्यास. उनके जो गुरु थे वो त्र्यंबकराम शास्त्री जामनगर थे. तो जो वो जामनगर जो शास्त्री जी थे वो राजघराने के राजवैद हुआ करते थे. तो उस हिसाब से ऋषि मुनियों की जो परंपरा रहती है आश्रम की, उस हिसाब से ये गुरु शिष्य की परंपरा के मुजब चलता रहता है. तो मेरे पिताजी ने ये दंत विद्या है, इसको जालंधर बंधयोग पद्धति कहते हैं. जिसमें जालंधर बंधयोग पद्धति, पूरे शरीर में 3 बंध योग होते हैं, मूल बंध, उद्यान बंध और जालंधर बंध. ऐसे जो प्रक्रिया रहती है, जो हम दांत निकालते हैं वो जो ऊपर का भाग रहता है कंधे से, वहाँ पे ब्लड का सर्कुलेशन स्लो हो जाता है. और जो आता है जैसी अक्सर कुछ नहीं है, राजस्थानी में ही लिखा है, गुजराती में समझ नहीं आ रहा. शेर सिंह करके एक भाई साहब थे, उनके मेरे पिताजी ने 31 दांत निकाले. 31 30 31 ही